કેશોદના બામણસા નજીક પસાર થતી ઓજત નદીમાં આવ્યા ઘોડાપુર। કેશોદ નજીક આવેલા બામણસા ગામ પાસેથી પસાર થઈ રહેલી ગેડ પંથકમાં જતી ઓજત નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર આવતા બે કાંઠે વહેવા લાગી હતી। ત્યારે કેશોદના ગેડ પંથકમાં ઓજત નદીમાં પૂર આવવાની સાથે ઉતાવળીઓ નદી, ટીલોડી નદી અને સાબડી નદીમાં પૂર આવતા જ અને દરિયામાં વળતી હોય ત્યારે પાળા તૂટી જવાની ઘટના બને છે। જે બાબતે ગેડ પંથકના ખેડૂત આગેવાનો પદાધિકારીઓ દ્વારા પહોળી અને ઊંડી ઉતારવા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ નક્કર કાર્યવાહી જવાબદાર તંત્ર દ્વારા કરવામાં ન આવતી હોવાથી ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી ફરી વળવાથી ખેડૂતનો ખેત પેદાશને નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે। ત્યારે કેશોદના ગેડ પંથકમાં ખેડૂતો રાજકીય નબળી ઈચ્છાશક્તિનો ભોગ દર વર્ષે બની રહ્યા છે। ત્યારે નવનિયુક્ત સાંસદ અને કેન્દ્રીય મંત્રી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી આશા સેવી રહ્યા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।